હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા। જોકે આજ તો બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે કાલે ગયા હતા લાલપુર ગામે ભજનમાં। એ રાતે ભજનમાંથી આવતા આવતા 3 વાગી ગયા, એટલે ઉઠવામાં થોડા લેટ થયા। જો અત્યારે આવીએ કાચબાનું મમરા ખવડાવવા માછલીઓને, તો ફટાફટ પહેલું કામ હારીએ કમ્પ્લીટ કરી દઈએ। જો સવારમાં બહુ મસ્ત એવા સુરત દાદા ઉગી નીકળ્યા। જો કાચબા આવી ગયા કોઠા, ફટાફટ આપણે એમનું ભોજન આપી દઈએ, ખાતા થઈ જાય। તો અત્યારે હાલ અમારે જે યુટ્યુબની આવક આવે એ તમામ આવક જો અમે સવારમાં વહેલા કાચબાને જ ખવડાવી દઈએ। જો સવારમાં કેટલા બધા કાચબા આવ્યા। જો તો લેડા જઈએ હું દિવસનું કામકાજ આગળનું। તો જો વહેલી સવારે આવી ગયા ખેતરે। સવારમાં બહુ સુંદર એવો નજારો ગામડાના ખેતરોમાં। અને જો ભૈલું મંડ્યા તમાકુનો ગોત કરવા। આજ રજાનો સદુપયોગ કરવાનો ને રજા ને? હા, નહીં કહેતા મોનનો ઈંદો ચિતરવો ના પડે, એમ અમારા ખેડૂતના દીકરા હોય ને એને કોઈ કહેવાનું ના હોય, શીખવાડવાનું ના હોય। જો કે ધોરણમાં ભણ્યું ભૈલું? હા, 5માં ભણ્યું? હવે જબર ચાક લીધો હો ભાઈ અતારો। હા, આજ તો કોઈ આખા શરીર કુવેશ કરી જોરદાર। જો આ લાયા એ સોણ, એ સોણ ચોપડીએ તાણે થોડું ઠીક થાય, પણ ઘેર જઈને હાબુ અને નહીં લઈએ। હાથે ને પગે જબરજસ્ત ખાણે આવે, તો આના સિવાય બીજી કોઈ દવા હોય ચોક્કસ કહેજો। જોરદાર ખણે આવે કુવેશ। ઘાસ વાટતા હતા ને, ઘાસના અંગાથી વેલો આવ્યો ને, વેલા અંગાથી આખી પાપડોની હાર હતી, આખી લાઈન હતી કુવેશના પાપડો। જોરદાર કહીને આમ ઘેર જઈએ ત્યાં સુધી રાહત થાય, ત્યાં સુધી સારું। એમ ઘેર જઈને તો નહીં લઈએ હાબુથી। જો ફટાફટ બંધ કરું વિડીયો ને જવું ઘેર, કારણ કે ખણ આવે આખા શરીર। તો અત્યારે વાગ્યા વધના પોત બેસ્યો તો વાગ્યા ના પહેલું વિડીયો પીવું ખરું ખરું। ત્રણનો કલર એક જેવો થયો પેલાનો। આ કૂતરો ને પેલા બચારા ખો થઈ ગયા। વિનભાઈ આજ તો મારે જબર વીત્યું, આજ તો મારે જબર વીત્યું। પેલી વાટતો હતો ને ઘાસ, આ વેણીયા ઘાસ વાટતો હતો ને 3 વાગ્યું। આ 3 વાગી તો પણ નેપિયર એમાં ભેગા આપણા પાપડા આવી ગયા કુવેશના, આખો વેલો। પછી આ તો મી તો બોધી કાઢ્યું ને પછી હારી ખણ ઉપડી ને, એ કોઈ દાંતેડ હારી બુઝેડ્યું, કોઈ બુઝેડ્યું। પછી આ તો રેવરાય જ ના બરાબરનું। પછી હોય આવી અને સોણ ચોપડી બરાબરનું, તો એ સારું દુખાય જાય। આમ લાઈ ઉઠી તે પછી ઘેર નાઠો, ઘેર જઈ
અને હાબુ હરી 3-4 વખત નાહ્યો ને તાણે તો શાંતિ જ થઈ. અને પછી ગોળી ગળી પેલા એની બોલો. આવો.